રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાની દહેશત વધી ગઈ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ નજીક દીપડો દેખાયો। કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો। વન વિભાગે કૃષ્ણનગર નજીક પાંજરા મૂક્યા છે। 10 દિવસથી વન વિભાગ દ્વારા દીપડાની શોધખોળ હાથ ધરાઈ છે। તો રાજકોટની ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં દીપડો પહોંચી રહ્યો છે। દીપડાની દહેશતના કારણે લોકોમાં ભય પણ ફેલાયો છે। ગુજરાતના ગામડાઓમાં દીપડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સુરત જિલ્લાના માંડવીના સાલૈયા ગામમાં દીપડો દેખાયો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો બીજી બાજુ સાબરકાંઠાના ઈડરના મહાકાલેશ્વર રોડ પર પણ દીપડો દેખાયો હતો। ખેતરમાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। ગાંધીનગર નજીક દહેગામમાં પણ દીપડાની દહેશત ફેલાયેલી જોવા મળી। કડજોદરા ગામે દીપડાએ 2 લોકો પર હુમલો કરતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને દીપડાની શોધખોળ શરૂ કરી। હજુ દીપડો પાંજરે પુરાય તે પહેલા આજે રાજકોટથી પણ દીપડો દેખાવાના અહેવાલ પ્રાપ્ત થયા। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાતા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોમાં ફફડાટ જોવા મળ્યો।